સત્યના દીકરાનું નામ અભય, અને અભયને ઘરે એક દીકરી જન્મી, એનું નામ શાંતિ. પછી પ્રેમ. પ્રેમ સગર્ભ હોય તો એના દીકરાનું નામ, એને ત્યાં એક દીકરો જન્મે, પ્રેમને ઘરે એક દીકરો જન્મે, એનું નામ છે ત્યાગ. જેણે પ્રેમ કર્યો હશે, જે પ્રેમ કરી ત્યાગ કરશે જ. પ્રેમી ત્યાગ કરે જ. ત્યાગ એનો સ્વભાવ છે, એનો શ્વાસ છે. કારણ કે પ્રેમના દીકરાનો ત્યાગ છે. એને ગીતામાં લખ્યું છે, જેનામાં ત્યાગ આવશે એને નિરંતર શાંતિની પ્રાપ્તિ થશે. વળી પાછી ત્યાગને ઘરે એક દીકરી જન્મે, એનું નામ શાંતિ. પછી આવી કરુણા. કરુણા એ સ્ત્રીવાચક શબ્દ છે. કરુણાને ઘરે એક દીકરી જન્મે છે. એ દીકરીને